મારી પાસે આ એક ટી કોસ્ટર છે. હવે હું કોઈને પણ પૂછું કે આનો કલર કેવો છે તો તમે બધા જ કહેશો વ્હાઈટ, પણ હું કહું છું કે એનો કલર બ્લેક છે. હવે આ એક જ ટી કોસ્ટર તમને વ્હાઈટ અને મને બ્લેક કેવી રીતે દેખાઈ શકે? તમારા કે મારામાંથી કોઈ એક તો ખોટું જ હોવું જોઈએ. પણ હું એમ કહું કે તમે તમારી જગ્યાએ સાચા છો અને હું મારી જગ્યાએ સાચી છું, તો હવે તમે શું કહેશો? અને આ જ પ્રોબ્લેમ થાય છે જ્યારે એક જ ઘરમાં બે જનરેશનના લોકો રહેતા હોય. જ્યારે કોઈ એક જ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ માટે બંને જનરેશન વચ્ચે મતભેદ ઊભા થાય છે ત્યારે એમાંથી કોઈ સાચું કે ખોટું નથી હોતું. બંને પોતપોતાની જગ્યાએ બરાબર જ હોય છે. પણ જો તમે એ બીજા વ્યક્તિના દ્રષ્ટિકોણથી એ જ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિને ના જોઈ શકો તો આ જ મતભેદ ધીરે ધીરે મનભેદમાં બદલાતો જશે. પ્રોબ્લેમ મતભેદનો નથી. ઓપિનિયનના ડિફરન્સીસ તો આવી શકે, પણ જ્યારે એ મતભેદના લીધે એ જ વ્યક્તિ આપણને ખોટું લાગે ત્યારે ધીરે ધીરે એ જનરેશન ગેપ લાવે છે. આ જનરેશન ગેપ ના આવે એ માટેના 3 સિમ્પલ સોલ્યુશન છે. નંબર 1, સામેની વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજો. નંબર 2, થોડી ધીરજ અપનાવો. ગુસ્સા અને ઇગ્નોરન્સને બદલે હસીને કે પ્રેમથી એમને સમજાવવાની ટ્રાય કરો. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નંબર 3, જો સામેવાળું વ્યક્તિ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ નથી સમજતું તો એમને ફોર્સ ના કરો. તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી સાચા છો અને એ એમના પોઈન્ટ ઓફ વ્યૂથી.